અમરેલીના યુવકે મગફળીમાંથી માખણનો પાવડર તૈયાર કર્યો। સમગ્ર ભારત દેશમાં પ્રથમ વખત અમરેલીમાંથી શરૂઆત કરવામાં આવી। ભારત દેશમાં સપ્લાય કરી રહ્યા છે અમરેલીના આ યુવકો કે જેઓએ પીનટ બટર પાવડર તૈયાર કરી અને તેનું હાલ વેચાણ કરી રહ્યા છે। મારું નામ કાછડિયા પૂજન જયંતિભાઈ છે અને હું આમ અમરેલીનો રહેવાસી છું અને અમારું મૂળ વતન છે તોરી રામપુર। મેં જ્યારે મારો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે મેં થોડાક વર્ષ સુધી મેં મારી એક ગવર્મેન્ટ પ્રિપરેશન કરતો હતો, પણ મારો રસ શું હતો કે બિઝનેસ કરવો છે અને બિઝનેસ પણ એવો કરવો હતો કે જેથી હું મારા અમરેલીમાં રહીને કંઈક મોટું કરી શકું અને મોટું એટલે કેવું કે હું ઇન્ડિયા લેવલ ઉપર કંઈક હું પ્રોડક્ટ આપી શકું। તો અમરેલીમાં રહીને કે અમરેલી એક સિટી એવું છે કે બહુ નાનું સિટી છે, ત્યાં કોઈ ઉદ્યોગો છે નહીં, ખાલી ને ખાલી બે જ ઉદ્યોગ ત્યાં છે, એક તો કોટનના રિલેટેડ અને બીજું કે મગફળીના રિલેટેડ। આ બે જ ઉદ્યોગો જે છે અમરેલીમાં વિકસિત થયા છે। તો આ બે પ્રોડક્ટ હતી, આ બે વસ્તુ હતી કે જેમાંથી હું કંઈક કરી શકું તો કરું। આમ મારી પાસે કંઈ નવી પ્રોડક્ટ બનાવવા માટે બે ઓપ્શન જ હતા, એક હતું કપાસ અથવા તો મગફળી। હવે કપાસમાંથી કંઈ ખાસ પ્રોડક્ટ બની ના શકે કેમ કે કપાસ અત્યારે આપણે બધાને ખબર છે કે બહુ એમાં પેસ્ટિસાઇડ્સ ને એવું બધું હોય છે। તો મગફળી એક એવી વસ્તુ હતી કે જે આમ સ્વાસ્થ્ય માટે પણ સારી છે અને લોકોને સ્વાદમાં પણ બહુ ભાવે છે। તો આને હું વધુ સારું કેવી રીતના બનાવી શકું એ મેં બનાવવાનો પ્રયત્ન કરવાની શરૂ કરી અને મેં આખા વર્લ્ડની જેટલી પણ ઈ-કોમર્સ વેબસાઇટ હોય તો અને મેં વર્લ્ડની બધી જ વેબસાઇટ ઉપર મેં સર્ચ કરવાનું ચાલુ કર્યું કે ત્યાં એક કીવર્ડ નાખતો કે પીનટ, અને પીનટમાંથી પણ જેટલી બધી કંઈ પ્રોડક્ટ બનતી હોય એ મેં ફાઇન્ડ કરવાની શરૂઆત કરી અને ત્યારે મારા નજરમાં આવી અમેરિકાની અંદર એક પીનટ બટર પાવડર, એટલે કે સિમ્પલ શબ્દમાં કહે તો મગફળીમાંથી બનતું માખણનું પાવડર। અને ઇન્ડિયાની અંદર અને એશિયાની અંદર આ કોઈ પ્રોડક્ટ બનાવતું નહોતું, માત્ર યુએસની એક કંપની જે છે એ જ ત્યાં સેલ કરતી હતી અને આખા વર્લ્ડને સપ્લાય કરતી હતી। એટલે 2021ની આ વાત છે કે ત્યારે મેં જોયું અને 2022 અને 23 સુધી મેં આના ઉપર રિસર્ચ કર્યું કે આ પ્રોડક્ટને હું ઇન્ડિયામાં કેવી રીતે બનાવી શકું। આશરે કદાચ 200 થી 300 ટ્રાયલ પણ આના મેં લીધા છે કેમ કે એનું ટેસ્ટ જે છે, એનો ટેક્સચર જે છે, આ બધું જ કે અમેરિકાની પ્રોડક્ટ જે છે એવી ને એવી પ્રોડક્ટ હું ઇન્ડિયામાં આપી શકું। તો ઘણા બધા ટ્રાયલ લઈને અને આખિર મેં 3 ઓગસ્ટ 2023ના રોજ આ કંપનીની શરૂઆત કરીને માર્કેટમાં ઇન્ડિયામાં અને એશિયાની અંદર આ પહેલી પીનટ બટર પાવડરનું કે મેં લોન્ચિંગ કર્યું અને મારું પહેલું લોન્ચ હતું કે બહુ ઇન્ડિયાની પ્રથમ બ્રાન્ડ હતી એટલે મારો વિચાર એવો હતો કે હું કંઈક મોટા પાયાને લોન્ચ કરું। અને ત્યારે મુંબઈની અંદર એક એશિયાનો સૌથી મોટો એક્સપો થાય છે હેલ્થ એન્ડ ફિટનેસનો, અને ત્યાં મેં લોન્ચ કરી અને બહુ મોટા પાયે મને સફળતા ત્યાં મળી હતી, લોકોને આનો ટેસ્ટ જે છે ને બહુ જ ભાવ્યો હતો। આમ અત્યારના બજાર ભાવની વાત કરીએ ને તો દાણાનો ભાવ 80 થી લઈને 84-85 સુધીનો છે। તો 1 કિલો પાવડર અમે પ્રોસેસિંગ કરીએ ને કે ત્યારબાદ 400 થી લઈને 450 સુધીનો એ પાવડર 400 થી 450 ગ્રામ પાવડર એનો બને છે અને અમારું એક ડબ્બો જે છે 400 ગ્રામનો એ માર્કેટમાં અમે એને વેચીએ છીએ 550 થી લઈને 600 રૂપિયા સુધીમાં વેચીએ છીએ। અંદાજે દિવસમાં આશરે 400 થી લઈને 450 કિલો દાણાનું અમે પ્રોસેસિંગ કરીએ છીએ અને એમાંથી અમને 180 થી 200 કિલોનું છે ને કે પાવડર બને છે। અને આ પાવડર જ્યારે તૈયાર થાય ને અમે ડબ્બામાં પેકિંગ કરીને અમારું બ્રાન્ડ નેમ છે માયપીબી પીનટ બટર પાવડર, એને અમે ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે, ઓફલાઈન સ્ટોર જે છે અમદાવાદની અંદર, બેંગ્લોરની અંદર, મેટ્રો સિટીની અંદર મોટા ભાગે જાય છે કે ત્યાં અમે સેલ કરીએ છીએ અને એક્સપોર્ટ પણ અમે હવેથી શરૂઆત કરવાના છે। ઘણી બધી ઇન્ક્વાયરીઓ આજે અમને એક્સપોર્ટ માટેની પણ આવે છે। કયા કયા દેશની અંદર તમે એક્સપોર્ટ? અમે આમ જોવા જઈએ તો એશિયામાં અત્યારે કોઈ મેન્યુફેક્ચરિંગ નથી કરતું, એટલે સાઉથ એશિયા છે, આફ્રિકા છે, ગલ્ફ કન્ટ્રીઝ છે અને ઇવન યુરોપ પણ એક અમારું પ્લાનિંગ છે। ડેરી પ્રોડક્ટનું જે માખણ છે એ અને તમારું જે આ માખણ છે પાવડર ફોર્મમાં, એ બંનેમાં આમ તો જોવો તો ફાયદા ઘણા બધા બંનેના છે, એના વિશે શું કહેશો તમે ડેરી પ્રોડક્ટ અને તમારામાં? બંનેના ફાયદા તો છે જ, પણ જ્યારે સામાન્ય માખણની વાત કરીએ કે જે દૂધમાંથી બને છે એમાં પ્રોટીનનું પ્રમાણ છે ને 10 થી 12% હોય છે અને જ્યારે પાવડર પીનટ બટરની વાત કરીએ તેમાં પ્રોટીનનું પ્રમાણ 50% હોય છે। અને આજકાલ આજે આપણે ખબર છે કે દરેક ડોક્ટરો આપને સલાહ દેતા હોય કે તમે પ્રોટીનવાળી વસ્તુઓ ખાઓ અને પ્રોટીનનું પ્રમાણ ઘટવાથી ઘણા બધા આપણા શરીરને નુકસાન થાય છે। તો પાવડર પીનટ બટર ખાવાથી આપણા દિવસનું જે પ્રોટીનનું પ્રમાણ હોય એ આપણે કવર કરી શકીએ છીએ।
તો આ એનો મુખ્ય ફાયદો છે. અને બીજું કે આજકાલ માખણ બનાવવા પાછળનો માખણનું કારણ શું નહીં પસંદ કરવાનું? આજે આમ મોટા શહેરની વાત કરીએ તો આજે ભણેલા ગણેલા લોકોને બહુ ધ્યાનમાં આવે છે કે ગાયોમાં કે ભેંસોમાંથી વધુ દૂધ મેળવવા માટે આજે લોકો કે એને વ્યવસાય તરીકે લઈ લીધો છે. અને એને માર્કેટમાં આપણે ખબર છે કે ઓક્સિટોક્સિન નામનું ઇન્જેક્શન આવે છે કે જેનાથી કે ગાયો અને ભેંસો કે વધુ દૂધ આપે, પણ એ ખરેખર એના ઉપરનો અત્યાચાર છે. અને આના કારણે લોકો કે દૂધમાંથી બનતું માખણ છોડી રહ્યા છે. અને એના માટે કેમ કે વૃક્ષમાંથી બનતું એક માખણ જે છે કે જે કોઈ પ્રાણી ઉપર અત્યાચાર નથી થતો, એ આપણા કે ને કે અને આ મારું જે માખણ જે છે એ એકદમ નેચરલી વસ્તુ છે, જે જમીનમાંથી જ આપણને મળે છે. એનું જ ખેડૂત જ્યારે વાવેતર કરે છે, એટલે આ લોકો એને વધારે એટલા માટે પસંદ કરે છે.